નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું સૂર સ્ટુડિયોમાં. મિત્રો, આજે આ વિડીયોમાં પૂજા દરમિયાન મળતા એવા સંકેતો વિશે જણાવીશું, જે સંકેતો બતાવે છે કે ભગવાનને આપણી પૂજા સ્વીકારી લીધી છે કે નહીં. મિત્રો, આપણે બધા પૂજા કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રમાં ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ ભગવાનની પૂજા આરાધના જરૂર કરે છે, કારણ કે બધાને ખબર છે કે આ ધરતી ઉપર ભગવાને આપણને મોકલ્યા છે અને ભગવાન આ જગતના જીવનદાતા છે અને પાલનહાર છે. તેથી આપણે બધાએ જીવનભર તેમનો આભાર માનવો જોઈએ. કહેવામાં આવે છે કે સાચા મનથી કરેલી આરાધના ભગવાન સુધી જરૂર પહોંચે છે અને જરૂર સાંભળે પણ છે. અને ભગવાન પોતાના ભક્તનું દુઃખ દૂર જરૂર કરે છે. ઘણીવાર પૂજા કરતી વખતે આપણે સાથે ઘણી બધી ઘટનાઓ કે વસ્તુઓ ઉદ્ભવ્યા છીએ, જેના આપણે ધ્યાનમાં લેતા નથી અને નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે પૂજા કરતી વખતે મળનારા સંકેતો સ્વયં ભગવાન આપતા હોય છે. પૂજા દરમિયાન ઘણા બધા સંકેતો મળે છે, તો આપણે સમજવું જોઈએ કે ભગવાનની આપણા ઉપર વિશેષ કૃપા થાય છે અને સાચી ભક્તિથી ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી છે, જેથી તમને સંકેત આપવામાં આવે છે. આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું, તો ચાલો શરૂ કરીએ આજની પ્રસ્તુતિ. સૌથી પહેલા સંકેત છે કે જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરી રહ્યા હોય ત્યારે તમે અગરબત્તી સળગાવો છો, ત્યારે પૂરા ઘરની અંદર તેનો ધુવાણો ફેલાવા લાગે છે. ત્યારે તમને એક સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે અને એકદમ તમારા ઘરમાંના માહોલમાં અલગ જ દેખાવા લાગે છે. જો આવું થાય તો તમારે સમજી લેવું જોઈએ કે આવનારા સમયમાં તમારી કિસ્મત ચમકી શકે છે. ભગવાન સ્વયં તમારા ઘરે આવી ચૂક્યા છે. ભગવાનની કૃપા તમારા ઘરે થઈ ચૂકી છે. જ્યાં ભગવાન આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય જ છે. ખબર ના હોય ને તો કારણે આપણે તે સંકેતને સમજી શકતા નથી. મિત્રો, ખાસ પ્રકારનો સંકેત છે કે ભગવાન આપણી ઘરે આવી ચૂક્યા છે. ત્યારે આપણને એક જ સુખદ અહેસાસ થાય છે કે એક જ સકારાત્મક ઉર્જાનો આપણને બધાને અહેસાસ થાય છે. જ્યારે આપણે ભગવાન પાસે હાથ જોડીને માંગવું હોય એ માંગી લેવું જોઈએ. આવું કરવાથી તમારી પૂજા સફળ થાય છે. બીજો સંકેતની વાત કરીએ તો તમે ભગવાનની પૂજા સારી રીતે અને વિધિપૂર્વક કરી રહ્યા છો અને ભગવાનની પૂજા કરતા હો એ સમય દરમિયાન અથવા તો થોડીક વાર પછી તમારા ઘરના દરવાજા ઉપર કોઈ ભિખારી અથવા તો કોઈ નાનું બાળક કે કોઈ ભૂખ્યું માણસ આવે, ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારે ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે અને આવા સમયે ભિખારીને દાનમાં તમારે કાંઈક ને કાંઈક વસ્તુ જરૂર આપવાની છે. તો મિત્રો, ભિખારીને દાન દેવાથી આપણું ઘર ક્યારેય પૂરું નથી થઈ જતું, ઉલટાનું વધી જાય છે. પૂજા દરમિયાન ભૂખ્યાને ભોજન દેવું, તેનાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે અને એવામાં કોઈ ભૂખ્યો માણસ તમારા દરવાજે આવીને ઊભો રહે તો તેને ભગવાન માનીને તમારે ભોજન કરાવવું જોઈએ. તેને કોઈ વસ્તુ આપીને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક વિદાય કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ ખાલી હાથે પાછો ના જવા દેવો જોઈએ. હિન્દુ ધર્મમાં દાન અને પુણ્યનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો, ભગવાનની પૂજા પાઠ દરમિયાન દાન પુણ્ય કરો છો તો તમને લાખો ગણું પુણ્ય મળે છે અને હંમેશા ભગવાન તમારી ઉપર પ્રસન્ન રહે છે.
મિત્રો, હવે પછીનો સંકેત છે કે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો બધી જ વિધિપૂર્વક પૂજા કરી રહ્યા છો. જ્યારે ભગવાનને તમે હાથ જોડો છો અને ભગવાનને તમે જે દીવો કર્યો છે, પૂજા દરમિયાન દીવાની જે વાટ હોય એ અચાનક ખૂબ જ તેજ થઈ જાય મિત્રો, ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરે ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે. વધારે દીવો તેજ થતો જાય ત્યારે સમજી લેવું કે ભગવાનની આરાધના સારી રીતે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે તમારે ભગવાન સામે હાથ જોડીને તેની આરાધના કરવી જોઈએ અને તમારા ઘરમાં કે તમારી સાથે જે પણ સમસ્યા થઈ રહી હોય તે સાચા મનથી ભગવાનને બતાવવી જોઈએ અને તેનો સાચો માર્ગ પણ ભગવાન સામે માંગવો જોઈએ. અને મિત્રો, આ પણ એક ખાસ સંકેત છે જે તમને પૂજા દરમિયાન ઘણી વખત દેખાતો હશે, પરંતુ તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. હવે પછીનો સંકેત, જે અગરબત્તી અથવા તો ધૂપથી તમે ઘરની પૂજા કરી રહ્યા છો તે અગરબત્તીનો ધુવાણો કોઈ ખાસ પ્રકારની નિશાની બતાવે છે અથવા તો ઓમનું નિશાન બને છે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું હંમેશા થતું નથી, પરંતુ જ્યારે પણ થાય છે ત્યારે તમે વિશ્વાસ કરો કે ભગવાન તમારી આસપાસ છે અને તમારી બધી વાતો અને બધી પ્રાર્થનાઓ સ્વીકાર કરે છે. અને ત્યારે નિરંતર તમારે મહેનત કરતી રહેવાની છે. શ્રોતા મિત્રો, હિન્દુ ધર્મની વાત કરીએ તો મહેમાનોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો તમે પૂજા કરી રહ્યા છો તે સમયે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો તે પરમાત્માનું રૂપ હોય છે અથવા તો પરમાત્માનો એક ખાસ સંકેત માનવામાં આવે છે, જેના લીધે દરેક વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરમાં આવેલા મહેમાનોનું અપમાન ક્યારેય પણ ના કરવું જોઈએ. ઘરમાં આવેલા મહેમાનનું સ્વાગત કરવું જોઈએ, ઉચિત સન્માન કરો અને જે મહેમાન પૂજા દરમિયાન આવે તે મહેમાનને વિશેષ પૂજા કરવી જોઈએ. સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા તમારા ઘરે થઈ ચૂકી છે. મિત્રો, હિન્દુ ધર્મના આવા ધાર્મિક સંકેતોનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચડાવી રહ્યા હોય, પૂજા અર્ચના દરમિયાન અને પૂજા પૂર્ણ કરો તેનાથી પહેલાં અથવા તો તેના પછી તમે જ્યાં બેઠા હોય ત્યાં તમે જે ભગવાનને ફૂલ ચડાવ્યું હોય તે ફૂલ તમારી ઉપર પડે અથવા તો ખોળામાં પડે કે નીચે પડે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમારી બધી જ વાતો અને મનોકામના પૂર્ણ કરવાના છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને ભગવાન તમારા ઉપર કૃપા વરસાવશે અને જીવનમાં તમને ક્યારેય કોઈ પણ ખરાબ સમયનો સામનો નહીં કરવો પડે. ભગવાનની ઉપસ્થિતિમાં તમારે દરેક કાર્ય પૂર્ણ થતાં જણાશે. મિત્રો, કોઈ પણ મનુષ્ય ઉપર ભગવાનની એકવાર કૃપા થઈ જાય તો તે મનુષ્યનું જીવન સફળ થઈ જાય છે. તો મિત્રો, આ હતા સંકેતો જે આપણને મળે તો સમજી લેવું કે આપણી જિંદગી સફળ થઈ ગઈ છે. આશા કરીએ છીએ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહો. આભાર.